એક પ્રશ્ન પૂછવો છે મારે તમને બધાને કે શરીરને ટકાવી રાખવા માટે શું જરૂરી છે? બોલો ભાઈ. આપણા શરીરને ટકાવી રાખવા માટે સૌથી અગત્યનો જો કોઈ જરૂરી હોય તો શું છે? શ્વાસને છોડી દો, કેમ કે તો ફ્રીમાં આવે છે, બરાબર ને? એના પછી જો સૌથી વધારે જરૂર પડતી હોય તો આપણને અન્નની જરૂર પડે છે. શરીર તો કોથળો છે, એને માધ્યમ તરીકે જો કદાચ આપણે ભક્તિભાવ કરવો હશે, ભજન કરવું હશે, આરતી પૂજન કરવી હશે, પગપાળા જવું હશે તો શરીર તો કામ લાગશે ને. તો શરીરને ટકાવી રાખવા માટે જરૂર છે અન્નની. એવી રીતે આપણા આત્માનો ખોરાક શું છે? આપણા શરીરનો તો ખોરાક ખબર પડી ગઈ, આત્માનો ખોરાક શું છે? કથા વાર્તા ને આવી સત્સંગ સભા, એનાથી આત્માને બળ મળે છે. આજના કળિયુગના જમાના વિચાર કરીએ તો મોબાઈલની દુનિયામાં આવો સમય કાઢવો બહુ કપરો છે. તે છતાં બી આ ભાવિક ભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ કે આટલી સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને આવી સત્સંગ સભાનો આપણે લાભ લઈ રહ્યા છીએ. ને આવું સરસનું આયોજન કર્યું છે તો એ એક માહોલ હોય કે આજે કોઈ સભા હોય, સત્સંગ જગ્યા હોય તો અમૃતભાઈનો પરિવાર ને એમાં મુકેશભાઈ અને કુસુમબેન જે નિમિત્ત બન્યા છે તો આપણે બધા જોરદાર તાળીઓથી એમને અભિવાદન કરીએ. અને મુકેશભાઈ અને એમના ધર્મપત્ની કુસુમબેનને આપણે પ્રાર્થના કરીએ કે અત્રે વ્યાસપીઠ પર બિરાજમાન મહાલક્ષ્મી માતાનું પૂજન, ત્યારબાદ બાબુદાસ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે પૂજ્ય મુકેશભાઈ અને એમના ધર્મપત્ની શ્રી કુસુમભાઈ. સરસનું બીજું પણ એક આયોજન કરેલ છે, જે ત્યાં ભક્તો અત્યારે આનંદ કરાવી રહ્યા છે. એવો સરસનો આનંદ એ લોકો આ સભા પૂરી થયા પછી બી ગરબા નૃત્યથી કરાવવાના છે. તો આપણે જોરદાર તાળીઓ સ્વાગત કરીએ કે આપણને ગરબા નૃત્યમાં આપણને તરબોળ કરશે અને માતાજીની ઉપાસના કરવામાં આપણને એ ઉપાયભૂત બની રહેશે. બિરાજમાન મહાલક્ષ્મી માતાનું પૂજન કરવા માટે બંને ભક્તો પધાર્યા છે. સરસ ભક્તિનો માહોલ જામ્યો છે. આવડી તાળીઓનો ગણગણાટ વટકવાના જોઈએ. ત્યારે આ બંને ભાવિ ભક્તો કપલને પ્રાર્થના કરીએ કે બાબુદાસ મહારાજનું પણ ફૂલહારથી સ્વાગત કરવામાં આવે. તાળીઓનો ગુંજારો અટકવાના છે. સરસના માહોલ છે. ત્યારબાદ આજુબાજુના વિસ્તારમાંથી પધારે બાબુદાસ મહારાજના અહીંયા આગળ માતાજીનો ઉપાસના કરી
અને સરસનું આયોજન કર્યું. હવે એમને ફૂલહારથી સ્વાગત કરવા માટે વિરેન્દ્રભાઈ બોરલાઈ અને રાજેશભાઈ સેલવાસ બંને ભક્તોને પ્રાર્થના કરીએ કે બાબુદાસ મહારાજને ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. વિરેન્દ્રભાઈ સેલવાસ, રાજેશભાઈ સેલવાસ. ત્યારબાદ શુકરભાઈ અને અરવિંદભાઈ બંને બોરલાઈ ભક્તોને માટે પ્રાર્થના કરીએ. શુકરભાઈ અને અરવિંદભાઈ બંને મુક્તો ભેગા મળી અને બાબુદાસ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. ત્યારબાદ હરિપ્રબોધમ પરિવારમાંથી પધારેલ વિરાટભાઈ અને હાર્દિકભાઈ બંને ભક્તોને પ્રાર્થના કરીએ કે બાબુદાસ મહારાજ. શુકરભાઈ અને અરવિંદભાઈ. દમણથી પધારેલ કિશોરભાઈ અને સંગીતાબેન બંને ભાવિક ભક્તોને પ્રાર્થના કરીએ કે બાબુદાસ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરવા માટે બોલાવે. કિશોરભાઈ અને સંગીતાબેન દમણ. કિશોરભાઈ અને સંગીતાબેન પણ પધારી રહ્યા છે, જેઓ બાબુદાસ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરશે. ત્યારબાદ રજુભાઈ ભગત અને વિનોદભાઈ તરસાલી બંને ભક્તોને પ્રાર્થના કરીએ કે બાબુદાસ મહારાજને ફૂલહારથી સ્વાગત કરવા પધારે. રજુભાઈ ભગત, વિનોદભાઈ તરસાલી. રજુભાઈ ભગત અને કિશોરભાઈ તરસાલી બંને ભક્તો પધારી રહ્યા છે. ત્યારબાદ મનોજભાઈ જંબોરી પાણી ફિલ્ટરવાળા સમગ્ર પરિવારને પ્રાર્થના કરીએ કે તેઓ બાબુદાસ મહારાજને ફૂલહારથી સ્વાગત કરવા પધારે. સમગ્ર પરિવારના દરેક સભ્યો એમનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર પધારે. ત્યારબાદ છોટેલાલ કરંબેલા અને લાલુભાઈ બોરલાઈ બંને ભક્તો પણ બાબુદાસ મહારાજનું ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. છોટેલાલ કરંબેલા, લાલુભાઈ બોરલાઈ. આપણો તાળીઓનો ગુંજારો મહાલક્ષ્મી માતા સુધી પહોંચવો જોઈએ. બાબુદાસ મહારાજ પણ ભક્તોનો ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે. આ સરસની રિટર્ન ગિફ્ટ છે, આપણે એ ફળોને માણીએ. ત્યારબાદ પ્રીતિશભાઈ પત્રકાર શ્રી અને ભાવેશભાઈ વસાણી બિલાડ બંને ભક્તોને પ્રાર્થના કરીએ કે તેઓ ફૂલહારથી સ્વાગત કરવા માટે પધારે. પ્રીતિશભાઈ પત્રકાર શ્રી અને ભાવેશભાઈ વસાણી. આ ધન્ય ઘડીને આપણે સૌ તાળીઓના ગુંજારોથી માણીએ. તાળીઓ આપણી અટકવી ન જોઈએ. આ દરેક તાળી આપણી માતાજી સુધી પહોંચી રહી છે.
ઠાકોરભાઈના પરિવાર તરફથી મીઠાઈનો પ્રસાદ આવે છે, તો એ પરિવારને આપણે પ્રાર્થના કરીએ કે તેઓ ઠાકોરભાઈ પરિવારનો આપી એ પરિવારના દરેક સભ્યો ફૂલહારથી સ્વાગત કરવા માટે સ્ટેજ પર બધા જીવોએ પ્રસાદમાં મીઠાઈની સેવા કરી છે. મહાલક્ષ્મી માત કી લાહનુભાઈ બોરલાઈ અને સમગ્ર એમની ટીમ સાથે બાબુદાસ મહારાજના ફૂલાથી સ્વાગત માટે પધારે. લાહનુભાઈ અને સમગ્ર એમની ટીમ સાથે પધારે. આપણને સૌને ખબર છે કે કોઈ પણ કાર્ય સહકાર વગર પૂરું થતું નથી. તો આજે આ સભા જે સરસ રીતે આપણને માણી રહ્યા છે, તો એમાં જે પાયામાં હોમાયા છે એવા ધર્મેશભાઈ, ચંદુભાઈ, હર્ષદભાઈ અને મુકેશભાઈ ચારે મુક્તોને પ્રાર્થના કરીએ કે તેઓ બાબુદાસ મહારાજનું ફુલારી સ્વાગત કરવા. આ સરસની સભા આપણે બેઠા છે, માણી રહ્યા છે, તો ચારે મુક્તોએ ઘણો ભોગ આપ્યો છે. એવા ચારે મુક્તોને પ્રાર્થના કરીએ. ધર્મેશભાઈ, ચંદુભાઈ, હર્ષદભાઈ અને મુકેશભાઈ ચારે ભેગા મળી અને સરસનો ભૂપેશભાઈ કેમ ભૂલી શકાય, ભૂપેશભાઈ જોડાય. ભૂપેશભાઈ મુકેશભાઈ સરસ માહોલ જામ્યો છે. એ માહોલને આપણે અટકવા નથી દેવો. તાળીઓ અને ગુંજારો સાથે આ પાંચેય મુક્તોને આપણે અભિવાદન કરીએ. જે ઘડી માટે આપણે અહીંયા ભેગા થયા છે, એ ઘડી ટૂંક સમયમાં આપણને બાબુદાસ મહારાજના આશીર્વચનનો લાભ મળશે. પણ એ પહેલા આપણે ભજન મંડળીને પ્રાર્થના કરીએ કે ભક્તિ રસમાં તરબોળ કરે ભજન મંડળી.